મિત્રો પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ વિષય કયા ધોરણથી ચાલુ થાય છે? તો પર્યાવરણ વિષય જે છે મિત્રો એ ધોરણ 3 થી ચાલુ થાય છે, બરોબર? એટલે સ્વતંત્ર વિષય, બરોબર? આમ તો ધોરણ 1, 2 ના અંદર પણ પહેલા પર્યાવરણ ભણવામાં આવતું હતું, પણ ગુજરાતી અને પર્યાવરણ બંને સાથે આવતું હતું. પણ ધોરણ 3 થી જે પર્યાવરણ છે આખો અલગ જ સબ્જેક્ટ આપવામાં આવે છે, એટલા માટે આ પ્રશ્નનો જવાબ ધોરણ 3 ના અંદરથી પર્યાવરણ ચાલુ થાય છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે? તો જો મિત્રો, ઝાડ ઉપર બેસેલી દેવચકલી, મધમાખી, આકાશમાં ઉડતો કાગડાનું ચિત્ર આપવામાં આવેલું છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ પુસ્તકનું નામ શું છે? તો ધોરણ 3 પર્યાવરણ પુસ્તકનું નામ છે મિત્રો આસપાસ નામ છે. શું નામ છે? આસપાસ નામ છે. યાદ રાખી લેજો મિત્રો, આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ પુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો ધોરણ 3 પર્યાવરણ પુસ્તકના અંદર મિત્રો 25 એકમો આપેલા છે, અને આ એકમોના નામ તમે યાદ રાખજો, પરીક્ષાના અંદર 100% પૂછાશે. તો પહેલા નંબરના એકમનું નામ છે મિત્રો પૂનમે શું જોયું, બીજા નંબરનો એકમ છે વનપરી, ત્રીજા નંબરમાં છે પાણી જ પાણી, ચોથા નંબરના અંદર છે છોટુનું ઘર, પાંચમા નંબરનું છે મિત્રો ઘર એ શાળા, બરોબર? ઘર એક શાળા. છઠ્ઠા નંબરનો એકમનું નામ છે ખાધા વિના ન ચાલે, સાતમા નંબરના એકમનું નામ છે મિત્રો અનોખો સંવાદ, આઠમા નંબરનો એકમનું નામ છે મિત્રો ફરર, બરોબર? તો જો મિત્રો, આવા જે બધા એકમો છે ને, ગોખી દેજો નામ, બરોબર? પરીક્ષાના અંદર પૂછાઈ શકે. નવમા નંબરના એકમનું નામ છે મિત્રો આવરે વરસાદ, 10મા નંબરના એકમનું નામ છે રસોડાની વાત, 11મા નંબરના એકમનું નામ છે મિત્રો આપણા વાહનો, 12મા નંબરનું છે મિત્રો આપણા કામ, 13મા નંબરનું છે મિત્રો આપણી લાગણીઓની ભાગીદારી, 14મા નંબરના એકમનું નામ છે આપણો ખોરાક, 15મા નંબરનો એકમ છે માટીની મજા. યાદ રાખી લેજો મિત્રો, લખવાના તો થોડું ટાઈપિંગ છે. 15મા નંબરનો એકમ છે મિત્રો માટીની મજા, 16મા નંબરનો એકમ છે મારું ઘર, 17મા નંબરનો એકમ છે પત્રનો પ્રવાસ, એ 17મા નંબરનો એકમ છે, 18મા નંબરનો એકમ છે મિત્રો રમતા રમતા, 19મા નંબરના એકમનું નામ છે આપણા સાથી. યાદ રાખી લેજો મિત્રો, આ બધા જે એકમો છે ને તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. હવે 20મા નંબરના એકમનું નામ છે મિત્રો કેટલા રે કેટલા, 21મા નંબરનું એકમ છે એનું નામ છે મિત્રો પાણી બચાવીએ, 22મા નંબરના એકમનું નામ છે ડાબુ જમણું, 23મા નંબરનું એકમ છે સુંદર કપડા, 24મા નંબરનું એકમનું નામ છે મિત્રો જીવનનું જાળું, અને 25મા નંબરનું એકમનું નામ છે મારો તાલુકો, બરોબર? યાદ રાખી લેજો, આ બધા એકમો છે મિત્રો આના અંદરથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે પત્રનો પ્રવાસ એકમ કયા ધોરણના અંદર આપેલો છે અને કયા સબ્જેક્ટના અંદર? તો ધોરણ 3 પર્યાવરણના અંદર મિત્રો આ એકમ આપવામાં આવ્યો છે પત્રનો પ્રવાસ, બરોબર? પત્રનો પ્રવાસ યાદ રાખી લેજો. હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ પૂનમે શું જોયું એમાં બાળકો શું શીખે છે? તો જો મિત્રો એક એકમ આપ્યો છે પૂનમે શું જોયું, એના અંદરથી બાળકો શું શીખે છે? તો આપણી આસપાસ રહેતા પશુ પક્ષી અને પ્રાણીઓ જીવજંતુઓ વિશે માહિતી મેળવે છે. હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ વનપરીમાં કઈ રમતો આપી છે? બરોબર, તો કઈ રમતો રમતા હોય છે બાળકો? તો સંતાકુકડી અને અંતાક્ષરી, આ બે રમતો રમતા હોય છે. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંદડા લીલા પીળા ગીતના રચયિતા કોણ છે? તો રશ્મિકા પટેલ છે, બરોબર? જો મિત્રો, આ એક પ્રકારનું ગીત આપ્યું છે પર્યાવરણની બુકના અંદર, બરોબર? બુકને મિત્રો એકવાર ચેક કરજો મિત્રો, આ બધી બાબતો એના અંદર આપેલી છે, બરોબર? હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ પાણી જ પાણી દ્વારા બાળકોને શું સમજાવવામાં આવે છે? તો પાણીનું મહત્વ અને તેનો ઉપયોગ, એ બાબત સમજાવવામાં આવે છે મિત્રો બાળકોને. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપ્યા છે? તો ઘર પ્રિય ઘર જોડકા જે છે મિત્રો એ ધોરણ 3 પર્યાવરણ આસપાસના અંદર આપેલા છે. ધોરણ 3 જે પર્યાવરણ છે મિત્રો એ પુસ્તકનું નામ છે આસપાસ, બરોબર? યાદ રાખી લેજો. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ દાદીને કેવી દાળ પસંદ છે? તો દાદીને જે છે મિત્રો એ મીઠી દાળ પસંદ છે. કેવી દાળ? મીઠી દાળ. આવા ક્વેશ્ચન મિત્રો તમારી પર્યાવરણના પાઠના અંદરથી ડાયરેક્ટ પૂછાઈ શકે છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ આસપાસ ફરર એકમથી બાળકો શું શીખે છે? તો મોર, બાજ, કાગડો, પોપટ, કોયલ, ઘુવડ, કબૂતર, લકડખોદ જેવા પક્ષીઓની સમજૂતી મેળવે છે, બરોબર? હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ આવરે વરસાદ હાથીનું નામ શું હતું? તો જો મિત્રો, ધોરણ 3 ના એક એકમ આપ્યો છે આવરે વરસાદ, એના અંદર હાથીનું નામ શું હતું મિત્રો? અપ્પુ નામ હતું. શું નામ હતું? અપ્પુ નામ. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ રસોડાની વાત દ્વારા બાળકો શું શીખે છે? તો રસોડાના વપરાતા જે સાધનો હોય મિત્રો એની માહિતી મેળવે છે. વાડકો, ચમચી, તપેલું, એના વિશે મિત્રો આ બધી માહિતી બાળકો મેળવે છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ આપણા કામ એકમમાં કડિયા કામ કોણ કરે છે? બરોબર, તો જો મિત્રો, ધોરણ 3 ના અંદર એક એકમ આપ્યો છે આપણા કામ, એના અંદર કડિયા કામ કોણ કરે છે? તો રમેશભાઈ કરે છે કડિયા કામ. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ આપણા કામ એકમમાં વાળંદ
વાળંદનું નામ શું છે? તો નાનું નામ છે. શું નામ છે મિત્રો? નાનું નામ છે વાળંદનું. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ આપણી લાગણીઓની ભાગીદારીમાં સીમા કયા ધોરણમાં ભણતી હતી? તો એ સીમા જે છે મિત્રો એ ધોરણ 3ના અંદર ભણતી હતી. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ આપણો ખોરાકમાં કયા બે કુટુંબની વાત કરેલી છે? તો એક છે મિત્રો વેણુનું કુટુંબ, યાદ રાખજો, વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ, આ બે કુટુંબની વાત કરવામાં આવી છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ મારું ઘરમાં નસીમ ક્યાં રહે છે? તો જો મિત્રો ધોરણ 3 પર્યાવરણ એકમ છે મારું ઘર, એના અંદર નસીમ ક્યાં રહે છે? શ્રીનગરના અંદર રહે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ મારું ઘરમાં મિતાલી અને અનુજ ક્યાંથી આવે છે? તો જો મિત્રો ધોરણ 3 પર્યાવરણના અંદર એક એકમ છે મારું ઘર, બરોબર, એના અંદર મિતાલી અને અનુજ ક્યાંથી આવે છે? રાજકોટથી આવે છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ મારું ઘરમાં કાશીરામ ક્યાંથી આવે છે? તો કાશીરામ જે છે મિત્રો એ રાજસ્થાનમાંથી આવે છે. તો જો મિત્રો આવા કોર્નર ક્વેશ્ચન પૂછાઈ શકે છે પર્યાવરણના અંદરથી. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ પત્રનો પ્રવાસમાં પત્ર કોણે લખ્યો હતો? તો સમીરાએ લખ્યો હતો મિત્રો પત્ર, બરોબર. કોણે લખ્યો હતો? સમીરાએ આ પત્ર લખ્યો હતો. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ રમતા રમતામાં કઈ રમત રમે છે? તો પગથિયાની રમત રમે છે, બરોબર. કઈ રમત રમે છે? પગથિયાની રમત રમે છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ આપણા સાથીમાં કયા પશુ પક્ષીની વાત કરેલી છે? તો જો મિત્રો ધોરણ 3 પર્યાવરણ અંદર એક એકમ છે આપણા સાથી, એના અંદર કયા પશુઓની વાત કરેલી છે? ચકલી, બિલાડી, ગાય જેવા પશુઓની વાત કરેલી છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણમાં મીનુનું ગાયનું નામ શું છે? તો જો મિત્રો ધોરણ 3 પર્યાવરણના અંદર એકમ આપ્યો છે મીનુનું ગાયનું નામ શું છે મિત્રો? ગંગા નામ છે. શું નામ છે? ગંગા. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ કેટલામાં સીતા કયા શહેરમાં રહે છે? તો સીતા જે છે મિત્રો એ સુરત શહેરના અંદર રહે છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ પાણી બચાવીએમાં કયા ગામની વાત કરેલી છે? તો રાજસ્થાન ગામનું બાજલપુર ગામ, યાદ રાખી લેજો મિત્રો. રાજસ્થાનનું જે છે મિત્રો એ બાજલપુર ગામની વાત કરવામાં આવેલી છે. 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ જીવનનું જાળું દ્વારા બાળકો શું શીખે છે? તો પર્યાવરણની વસ્તુઓ એકબીજા ઉપર નિર્ભર છે, બરોબર. આ બાબત બાળક શીખે છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ મારો તાલુકોમાં રૂચનના ગામનું નામ શું છે? તો જયપુર છે. શું નામ છે મિત્રો? જયપુર, યાદ રાખી લેજો, જયપુર નામ છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ મારો તાલુકામાં કયા જિલ્લાની વાત કરવામાં આવેલી છે? તો વડોદરાની વાત કરવામાં આવી છે. શાની વાત કરી છે? વડોદરાની. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 પર્યાવરણ આસપાસમાં કેટલા એકમો આપેલા છે? તો 25 એકમો આપેલા છે. એક છે મિત્રો રોજ નિશાળે જઈએ, બીજો છે મિત્રો કાનથી કાન, ત્રીજા નંબરના એકમનું નામ છે નંદુ સાથે એક દિવસ, ચોથા નંબરનું નામ છે મિત્રો અમૃતાની વાર્તા, 5મા નંબરનું નામ છે મિત્રો અનિતા અને મધમાખીઓ, 6ઠ્ઠા નંબરના એકમનું નામ છે રિયાની મુસાફરી, 7મા નંબરના એકમનું નામ છે મિત્રો રિયાની ટ્રેન મોડી પડી, 8મા નંબરના એકમનું નામ છે રિયા પહોંચી મામાના ઘરે, 9મા નંબરના એકમનું નામ છે મિત્રો બદલાતા કુટુંબો, 10મા નંબરના એકમનું નામ છે કબડ્ડી કબડ્ડી કબડ્ડી, 11મા નંબરના એકમનું નામ છે મિત્રો વાડીમાં, 12મા નંબરના એકમનું નામ છે બદલાતો સમય, 13મા નંબરનો એકમ છે મિત્રો નદીની સફર, 14મા નંબરનો એકમ છે મિત્રો રાજુનું ખેતર, 15મા નંબરનો એકમ જે છે મિત્રો બજારથી ઘર સુધી, યાદ રાખી લેજો અને આ બધા યાદ રાખજો મિત્રો, બરોબર. 15મા નંબરના એકમનું નામ છે બજારથી ઘર સુધી. હવે 16મા નંબરનો એકમ છે મિત્રો કામનો મહિમા, 17મા નંબરનો એકમ છે તેજલ અમદાવાદમાં, 18મા નંબરનો એકમ છે ગામના પાણી, બરોબર, ગામના પાણી, 19મા નંબરનો એકમ છે સાથે જમીએ, 20મા નંબરનો એકમ છે ખોરાક અને મજા, 21મા નંબરનો એકમ છે જગત મારા ઘરમાં, 22મા નંબરનો એકમ છે પટોળા, 23મા નંબરનો એકમ છે દેશ પરદેશ, 24મા નંબરનો એકમ જે છે મિત્રો મસાલેદાર કોયડા અને 25મા નંબરનો એકમ છે મારો જિલ્લો. તો જુઓ મિત્રો આ 25 એકમના નામ આવડવા જોઈએ. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે. અનિતા અને મધમાખીઓ એકમ કયા ધોરણમાં આપેલો છે? તો ધોરણ 4 પર્યાવરણના અંદર આપેલો છે. આવા ક્વેશ્ચન બની શકે છે તમારી ટેટ 1ની એક્ઝામમાં.
હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 પર્યાવરણ આસપાસ રોજ નિશાળે જઈએ છીએ એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો બાળકો શાળામાં કયા સાધનથી જાય છે મિત્રો? બરોબર, અમુક એવા ગામડાના બાળકો હોય મિત્રો એ ચાલતા જતા હોય, સાયકલ ઉપર જતા હોય અથવા ગાડામાં જતા હોય. શહેરના બાળકો હોય એ મિત્રો બસના અંદર જતા હોય, બરોબર, ટ્રેનના અંદર જતા હોય, રિક્ષાના અંદર જતા હોય. તો આ બધી માહિતી આપવામાં આવેલી છે આ એકમના અંદર. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 પર્યાવરણ એકમ નંદુ સાથે એક દિવસની હાથીના બચ્ચાનું નામ શું છે મિત્રો એના અંદર? બરોબર, તો હાથીના બચ્ચાનું નામ છે મિત્રો નંદુ નામ છે. શું નામ છે? નંદુ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 પર્યાવરણ અમૃતાની વાર્તા એકમમાં કયા શહેરની વાત કરવામાં આવી છે? તો રાજસ્થાનના જોધપુરના ખેજડી ગામની વાત કરવામાં આવેલી છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 પર્યાવરણ એકમ રાજુનું ખેતર રાજુ કયા ગામનો રહેતો હતો? તો ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામના અંદર આ રાજુ રહેતો હતો. ધોરણ 5 પર્યાવરણના પુસ્તકનું નામ શું છે? તો ધોરણ 5 પર્યાવરણના પુસ્તકનું નામ છે મિત્રો આસપાસ. બરોબર, આમ તો મિત્રો જોવા જો ને તો ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5 આ પર્યાવરણનું પુસ્તક છે એનું નામ મિત્રો આસપાસ જ છે. બરોબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાય તો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 પર્યાવરણના પુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો જો મિત્રો ધોરણ 5 પર્યાવરણના પુસ્તકના અંદર 23 એકમ આપેલા છે. કેટલા એકમ આપ્યા છે? 23 એકમ આપેલા છે. એક આપ્યું છે મિત્રો મજાની ઇન્દ્રિયો, 2 છે મિત્રો સાપ અને મદારી, ત્રીજા નંબરમાં આપ્યું છે મિત્રો સ્વાદથી પાચન સુધી, ચોથા નંબરના અંદર આપ્યું છે મિત્રો કેરીઓ બારે માસ, 5મા નંબરનો એકમ છે બીજ બીજ બીજ, 6થા નંબરનો એકમ છે મિત્રો જળ એ જીવન. બરોબર, યાદ રાખી લેજો. 7મા નંબરનો એકમ છે પાણી સાથેના પ્રયોગ, 8મા નંબરનો એકમ છે મિત્રો મચ્છર રોગો અને સારવાર, 9મા નંબરનો જે એકમ છે મિત્રો ચઢીએ ઊંચા ચઢાણ, 10મા નંબરનો એકમ છે દિવાલોની કહાની, 11મા નંબરનો એકમ છે સુનીતા અવકાશમાં, 12મા નંબરનો એકમ છે મિત્રો જો આ ખોટી જાય તો, 13મા નંબરનો એકમ છે પહાડી રહેઠાણ, 14મા નંબરનો એકમ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, 15મા નંબરનો એકમ છે ઠંડુ કે ગરમ, 16મા નંબરનો એકમ છે મિત્રો સ્વચ્છતા આપણું કામ, 17મા નંબરનો એકમનું નામ છે મિત્રો દિવાલ ઓળંગી લીધી, 18મા નંબરનો એકમ છે મિત્રો હવે અમે ક્યાં જઈએ, 19મા નંબરના એકમનું નામ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા, 20મા નંબરનો એકમ છે જંગલ કોના, 21મા નંબરનો એકમ છે મિત્રો જીવા પિતા તેવી દીકરી, 22મા નંબરનો એકમ છે ફરી ઉડ્યા, 23મા નંબરનો એકમ છે અમે ગુજરાતી. બરોબર, તો ડાયરેક્ટ આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે મિત્રો કે બીજ બીજ બીજ. બરોબર, યાદ રાખજો મિત્રો એકમ કયા ધોરણમાં આપેલો છે, કયા સબ્જેક્ટમાં? તો ધોરણ 5 પર્યાવરણના અંદર મિત્રો આ એકમ આપેલો છે બીજ બીજ બીજ. આ જે 23 એકમ છે મિત્રો એના નામ તમને આવડવા જોઈએ. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 પર્યાવરણ એકમ મજાની ઇન્દ્રિયો દ્વારા બાળકનું શું સમજે છે? તો જો મિત્રો ધોરણ 5ના અંદર મિત્રો એકમ આપ્યો છે મજાની ઇન્દ્રિયો દ્વારા બાળક શું સમજે છે? આંખ, કાન, નાક, જીભ, ત્વચા આ 5 ઇન્દ્રિયોનું મહત્વ સમજે છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 પર્યાવરણ એકમ સાપ અને મદારીમાં મદારીનું નામ શું છે? તો આર્યનાથ નામ છે. શું નામ છે મિત્રો? આર્યનાથ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બારીવાળું પેટ, યાદ રાખજો બારીવાળું પેટ વાર્તા કયા ધોરણ અને કયા વિષય આપેલું છે? તો ધોરણ 5 પર્યાવરણના અંદર મિત્રો વાર્તા આપેલી છે બારીવાળું પેટ. ડાયરેક્ટ મિત્રો આવા કોર્નર ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કયા પુલને કચ્છનો પ્રવેશ દ્વાર કહે છે? તો સુરજબારી પુલને જે છે મિત્રો એ કચ્છનો પુલ કહેવામાં આવે છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ વાગડનું મેદાન બન્નીગસનું મેદાન ક્યાં આવેલું છે? તો કચ્છના મોટા રણ અને નાના રણના વચ્ચે આવેલું છે. તો જુઓ મિત્રો હવે જે આ બધા ક્વેશ્ચન ચાલુ થાય છે ને એ ધોરણ 6, 7, 8ના અંદર મિત્રો વિજ્ઞાન ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાનના અંદર જે મિત્રો પર્યાવરણના જે ટોપિક આપ્યા છે ને એના અંદરથી ચાલુ થાય છે. બરોબર, એટલે વિડીયોને લાઇક શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કચ્છને મિત્રો ન પાણીઓ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર, ન પાણીઓ પ્રદેશ તરીકે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેરળમાં ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે? તો નારિયેળનું તેલ મિત્રો વપરાય છે કેરળના અંદર ખાદ્ય તેલ તરીકે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે? તો કપાસિયાનું તેલ મિત્રો. બરોબર, આપણા ગુજરાતના અંદર અને મહારાષ્ટ્રના અંદર કપાસિયાનું તેલ વપરાતું હોય છે ખાદ્ય તેલ તરીકે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ તે ચમત્કારી વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે? તો કીવી જે છે કીવી મિત્રો એ ચમત્કારી વૃક્ષ તરીકે ઓળખાય છે. જો આવા ક્વેશ્ચન મિત્રો બનશે તમારી પરીક્ષાના અંદર. બરોબર, હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કલ્પ વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે? તો નારિયેળી જે છે મિત્રો એ કલ્પ વૃક્ષ તરીકે ઓળખાય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ 21મી સદીનું વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે? તો લીમડો જે છે મિત્રો 21મી સદીનું વૃક્ષ તરીકે ઓળખાય છે. બરોબર, લીમડો. તો જો મિત્રો આવા ક્વેશ્ચન પર્યાવરણના અંદરથી બની શકે છે. બરોબર.